જય માતાજી બધાને. આજ તો એમ સેવડો બનાવીશું. અમારે આજ ગુરુવારની રજા છે. ચાલો બધા સેવડો ખાવા. ભૂંગળા જો તળવા મળ્યા છે. થોડા ભૂંગળા તો બળી હોતા ને ગયા. એમાં જોઈએ જો લીમડો લઈને આવી ગઈ છે. પૌવા પણ તળવા મળે છે હવે. ભૂઈ બેન પણ ખાવા દે ગયા છે. ભૂંગળા ને એવું તળ્યું છે ને. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। હવે તમે ખાવા તો આવજો અને ખાવા મળી સેવડો. અમારે મામાએ રોજ લઈ જવાનો. હેફો તળાઈને છે, સિંગદાણા તળાના છે. और क्या क्या बनाया आपने? फेमस फेमस મમ્મી સેવડો બનાવે છે. તળવાનું શરૂ કરી દીધું છે. હવે સેવડામાં વેફર હોય તો અમારા પરજાને વધારે ભાવે છે. મને સિંગદાણા ભાવે છે. જોઈને તો વેફર બહુ ભાવે. મને તો સિંગદાણા ભાવે. હાલે સિંગદાણા બતાવી દે છે. તળવાના બાકી છે તોય. વાહ વેફર બાબા. જય માતાજી બધાને. સેવડો બનાવતી હતી તો વેપારી તળવા મળી છે. તો આટલી વેપારી તળાઈ ગઈ છે. હવે ખાવા બે ગયું છે. તમારે ખાવું હોય તો તમે હાલો. હવે મમ્મી વેપારી તળ નાખી છે. હવે થોડીક જ બાકી છે. સિંગદાણા તળાવા મળ્યા છે. હવે અને સિંગ આવી રીતે જ બનાવેલા કે સિંગ નથી? સિંગદાણા બળવા મળ્યા છે. હવે કેટલાય બળી ગયા સિંગદાણા તે. જોવાના એમાં કઈ છે નહીં એમ જોવા જ પડે ને. હળી ગયેલા ન હોય. હોય એમાં હળી ગયેલા હોય જ તે ને. તમે કદી સિંગદાણા ખાધા જ નથી? ખાતા હોય ને તો ન ખબર હોય. પણ મોળા ખાઈ થયેલા હોય થોડું. આ મેવા જ છે ને. એમને એ મોળા ખાધા ન હોય ને આપણે એમ. જો ભાઈ સિંગદાણા ને એવું તળાઈ ગયું છે. હવે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે તૈયાર. આ તળવાના હોય પણ આ થોડાક વધારે બળી ગયા. સેવડામાં બધું તળાઈ ગયું છે તો થોડો બગાડ કરી નાખી સેવડામાં. મીઠા લીમડાનો, દહીંનો. કહેજો. એમાં ગામડામાં જો આવો હાથે સેવડો બનાવ્યો. એને કેવો બનાવતા હોય કહેજો અમને પણ. લીમડા નાખી દીધો છે. હળદર પણ વઘારમાં નાખી દીધી એટલે વાસ ન આવે ને કાચી હળદરની.
આમાં તો આપણને ન ખબર તમને પડે. લગભગ મોળો ન લાગે ક્યારેક ખાવ તો. હા મોડું લાગે પણ ખબર ન પડે. હવે આમ મમ્મી સીતારામ મમ્મી કેવડો નાખ્યો હવે કેવડો થઈ ગયો હવે આમ કરે છે હાલો મેં તો કેવડો ખાવા મમ્મીને મારું નાખી દીધું હવે વોટ લઈ છે મમ્મી 12 મિનિટ લઈ જવાનું. મમ્મી મારું નાખી દીધું છે મમ્મી મારું નાખી દીધું છે હવે ગોતે છે જોઈ, આમાં બધું નાખ્યું ને બધા હળદર મરચું મીઠું એટલે ઓલું હું નાખ્યું તાર હાટું ખાંડનું ગોળું ગળું એ બધું ભેળવું છે. મને ઝાડે છે પૂરું ને હું નાનું ઘરે છે તો બધાને કેક ખરા હાલો બધા સેવડો ખાવા એમ. હવે અમે તો છે સેવડો ખાવા જો કેવો મસ્ત મજાનો બનાવી નાખ્યો છે. મસ્તીનો મનાઈ નાખ્યો છે મસ્તીનો મનાઈ નાખ્યો છે હવે તો જો અમાર જુહી બેન ને બોલતા આવડી ગયું છે એટલે જો અમાર બોલે છે ને જુહી બેન. હવે આમ ભાંગ્યા છે હવે હું ભાંગા મળી છું હું ભાંગા મળી છું મને ભાંગા મળી છે પેપર બીજી નાખી દેવાની. એમાં ખાઈ લીધું. માં જોઈ તો મને મદદ કરાવે. ત્યાં જોઈ તને હોય તો આવડી ગયું સેવડો બનાવતા આવડે તને. શ્રી માતાજી બધાને જો સેવડો તૈયાર થઈ ગયો છે તો ચાલો બધા સેવડો ખાવ. નાસ્તામાં સેવડો લઈ જવાય ને, ચાલો બધા સેવડો ખાવ. શ્રી માતાજી બધાને આજે મેં ગાજરનો હલવો બનાવી છે. ઘી મેકી દીધું છે. ઘી પણ બહુ ગરમ થઈ ગયું છે. ગાજર પેલા મમરા સેવડો બનાવ્યો ને હલવો બનાવ્યો છે. હવે રજા છે ત્યાં ટાઈમ તો કાઢવો ને. સેવડો બનાવ્યો હલવો બનાવી ખાવો હોય તો હાલો બધા હલવો ખાવા શેકવા માંડતો હલવો ગાજર આજે ગાજરનો હલવો ખાવો છે. દીદીનો તો બનાવતા જ હોય. નંદાભાઈ ક્યારે તને હલવો બનાવે કેવો ગાજરનો હલવો બનાવ્યો છે. નંદાબેન કહીશું કે જો ગાજરનો હલવો બનાવ્યો છે. હવે એને કેટલી વાર લાગે શેકાતા. જે બહુ વાર લાગ્યા. હલો આમ તો દૂધ નાખી દીધું છે. ગાજર શેકાઈ ગયા ત્યાં દૂધ નાખી દીધું છે. હવે બહુ વાર લાગશે. દૂધ વધારે જોઈએ કાલે. હા દૂધ ઉતરજો આમાં. ઘરની ભેંસું ને ગાયું હોય ને એ ભાઈ હલવો રોજ ખાઈ શકે. બાકી આપણે તો ક્યારેક દૂધ આવે. એમાં આજ અમારે દૂધ બહારથી આવ્યું. ક્યાંથી આવ્યું દૂધ આપણે? બેનના ઓલે દૂધ આવ્યું છે આજે. હા ભાઈ અમારે આમાં આટુભાઈ ઘીરી થઈ છે. હા આટુભાઈ ઘીરીથી આવ્યું છે આજ તો દૂધ જો ઉપરા લેવા મળ્યું છું. ઉકળવા માંડ્યું છે જો ફર્સ્ટ ક્લાસ. હાલો ભાઈ ગાજરનો હલવો ખાવો એ આવી જાય ગયો આજે બન્યો છે. કોમેન્ટમાં કરજો કે તમારે અમારે તો ગામડામાં આવું બને પણ તમારે કેવું બનતું હોય આપણને ખબર ન હોય. ગાજરનો હલવો કાને હાલો મિત્રો જો હલવો તૈયાર થઈ ગયો છે. કાજુ બદામને એવું નાખી સેવડો પણ તૈયાર થઈ ગયો છે. તો ચાલો બધા હલવો ખાવા. આજનો વિડીયો બસ આટલો જ તે. બાય બાય.